ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 14 વર્ષ દરમિયાનમાં 4451 ભાગવત સંહિતાનું વાંચન કરવામાં આવ્યું। સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુષ્પવર્ષા કરી અન્નકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા। સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી હજારો હરિભક્તોના આવન જાવન વચ્ચે ચાલી રહી છે। કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળ ગોપાળ કૃષ્ણ લીલાની અવરણ કથા વર્ણવતા નિસાથો આખો સભા મંડપે જાણે ગોકુલમય બની જતા નંદ બાબા બાલગોપાળને લઈ પ્રવેશતા બાલસખા અને સમયે શ્રી ગોકુલ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો। તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા। કથા પારાયણના મુખ્ય યજમાન નારાયણભાઈ ભીમજી પિંડોરિયા તથા સહયજમાન કાંતિભાઈ લાલજીભાઈ ભંડેરી બંને યજમાનોએ સહપરિવારજનો સાથે મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત વહીવટી કાર્યવાહક સંત સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી આદિ સંતો સાથે બાલગોપાલ શ્રી કૃષ્ણને હીરાજડિત સુવર્ણ પારણિયામાં ઝુલાવી પૃથ્વીલોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા। સમગ્ર ગુજરાતમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતો ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈને આશીર્વચન પાઠવ્યા હતા। કચ્છ દેશના સંતોમાં સદગુરુશ્રી સંતશ્રીઓમાં સ્વામીશ્રી સનાતનદાસજી શ્રી જગત પાવનદાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી મુક્તજીવનદાસજી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી કોઠારીઓ મા સ્વામી નારાયણ મુનિદાસજી શાંતિ સ્વરૂપદાસજી પ્રસાદી મંદિરના સંત વિજ્ઞાન સ્વરૂપદાસજી રાજદારીઓ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો। કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ગીત સંગીતના સત્વારે રાસની રમઝટ શ્રી નિર્ભય ચરણદાસજી કપિલ મુનિદાસજી સાથે ભજન પ્રકાશદાસજી મધુરકંઠે બોલાવી હતી। આ જન્મોત્સવમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો રાજદારીઓ તમામ વ્યવસાયો સાથે જોડાયેલા હરિભક્તો સંસ્થાઓના હોદ્દેદારો સાથે મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાળી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા દેવશી હિરાણી વગેરે ટ્રસ્ટીઓ બહોળી સંખ્યામાં 24 અને શહેરીજન હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સપ્તપારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે। અહેવાલ માં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ।